પાસે જાવ હોય ને તો ઉડાડી નાખે આપણે કારેલાનો વેલો જો જે બહુ આવ્યો નથી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જ છો? કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આજ જો 6:30 વાગી ગયા છે. કારખાને આવીનું સીધો આવી ગયો વાડીએ તો રોજ આવવાનું જ હોય મમ્મીને તેડવા, પણ આપણે વ્લોગ કોઈ દી બનાવ્યો નથી. આજ કીધું નવરા છે તો વ્લોગ બનાવી નાખી. જો આ છે આપણી વાડી. આપણે વાયો છે કપા, હજી તો કઈ ફૂલડા આવ્યા છે, ચીંડવા બીંડવા કઈ છે નહીં. બાકી આ જો બાજરી હતી, હજી 2 દી પેલા લણી છે, ચાલુ વરસાદે લણી હો. હા જો આ ડુંડા પીડ્યા, બહુ કઈ જાય છે નહીં, ચક્કા ખાઈ ગયા. નકર હતી તો હારી જો હે ને. ક્યાં જો આપણો કપા બોલવાનું હતું, આ કાગળ ને એવું ઢાંકેલું હતું, વરસાદ આવતો હતો ને એટલે ત્યાં ઓલું કરવા જ આવ્યો હતો. ખાલી નહીં કીધું આ વ્લોગ બનાવી નાખ્યું એક ફર્સ્ટ ક્લાસ. હા જો ખોલી નાખ્યું આપણે. ત્યારે વરસાદ જેવું કઈ બહુ છે નહીં ત્યારે, તો પછી આવી જાય છે તો પપ્પા આવશે એ પાછો કાગળ ઢાંકી દેશે. એકવાર તો પલ્લી જ ગઈ છે. હા જો આમાં મરચી છે, વિશે કાકમ બધું વાવેલું અલગ અલગ. અહીંયા મકાઈ ને અહીંયા સોળી, આમ આગળ માંડવી છે ને એવું બધું છે. વિશે કપામાં વાવેલું. બાકી આગળ જોતા રહો વ્લોગ. આપણે આજ આપણી વાડી બતાવી દેવી છે બધા. વ્લોગ તો બનાવ્યો હતો પણ તેદી તો ઝાઝા માણસો હતા એટલે કે વાડી તો બતાણી નથી, પણ વ્લોગમાં આગળ બનાવી રહ્યો. અને વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાઓ મારા વાલા. તમારે વાડીએ આ જો સીતાફળ આપણે કેવી સીતાફળ આવી ગયા છે, દેખાય છે કેટલા સીતાફળ હે. એ તો કાસા હે. બદામ, અહીંયા જાંબુડો, કેટલા વરવાઈથી વાયો પણ કોઈ જાંબુડા જ નથી આવતા. આવડું થયો હવે તો આવવા જોઈએ. બાકી આયા તલ છે, આ જો વરસાદના પડી ગયા છે આડા. વરસાદ વીતી ગયો, અને વરસાદ નહીં પણ પવન. અને આ બાજુ જો આમાં કાંક વાયુ છે, હજી પેલા આમાં હતી મકાઈ વાઢીને હવે વાળું કાંક ખડ છે. આ મમ્મીએ વાઢ નાખીએ. હવે આપણે તો કઈ નહીં વાટવે નહીં. આમ વાઢે છે મકાઈ, ઘેરે લઈ જવાની છે. જો આયા એ વાઢે છે મકાઈ. હવે કેટલીક વાટવાની છે? કેટલીક વાટવાની છે? આટલી પછી ઉપડશે નહીં. આટલી મકાઈ લઈ જવાની ઘીરે. આપણે 2 ભેહું બાંધેલી છે અને એક ગા છે ઘરે, એટલે ગા હાટું નીણ લઈ જવાની હોય રોજ. એમાં પપ્પા હજી આયા નથી, નકર ઈ લઈ જાય. અમે થોડીક જેટલી ઉપડે એટલી લઈ જવાની છે. હા બાજરું તો બહુ મોટું છે. આની આમ શું કહેવાય, વિશેથી કાપવું પડશે પછી, નકર તો ગાડીમાં હાલે નહીં. હાલો હા જો આ બહુ ભૂંડે હો આપડી શંકુ. अपनों ने लूटा गहरों में कहां दम था यार. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. હા કાંઈ નો કરે. હા બિચારી હોજી આવે ઓલી તો આની પાસે જાવ હોય ને ઉડાડી નાખે આપણને. એનું સાળો નહીં કરવાનો. હા આનું નામ શંકુ છે, આનું કાંઈ નામ નથી. આ જૂની ભેંસ આપણે, આનું નામ છે શંકુ. આનો સાળો ન કરાય, આ બહુ ખતરનાક છે. આ હારી
આ આયા જો કચીરામાં હે કારેલાનો વેલો જો જે બહુ આયો નથી, નાના નાના હે. બાકી અમે હે હો જો આ એડું મોટું. તમે કારેલા હે લઈ લો. એક મોટું દેખાય, બીજા આમાં નહીં હોય. તો આમાં ગોતવા પડશે. કારેલા જ છે પણ એક તો હે થોડાક અને ઉપર બગડી જાય, પીળા થઈ ગયેલા, પાકીને ફૂટી જાય ને એવા થઈ જશે. નથી સારા, બગડી ગયા હે. ક્યાં હે નાય કારેલા નો વેલો હે. હા જો આ આપણે નવી લીંબુડી વાવી છે હો, આયા છે જો. હા ખાધા એવા હે. જો કેવું વાતાવરણ હે, ફર્સ્ટ ક્લાસ. સમજો કે આપણી વાડીનો વ્યૂ સમજો છે ને, એક નંબર. વાડી યાર મજા જ આવે રાખે, ગમે એમ હોય. વાડી આવો ને મજા મજા જ હોય. રખડ્યા રાખો ને તમે, કેવો વ્યૂ કેવો આવે સમજો. વાદળ સમજો એક નંબર લાગે. હું હાલો તો હવે હે ને ઈણ ઉઠાઈ ગઈ છે ને ઢોરને નખાઈ ગઈ છે, એટલે હવે કઈ કામકાજ છે નહીં, બધું પૂરું થઈ ગયું છે. ઘરે જવાનું છે, હવે ઘરે વ્યા જેવી. ઘરે જવાનું નક્કી કરી નાખ્યું. કે મમ્મી કે હવે પપ્પા આવે કે ન આવે, એટલે કે કાગળ ઢાંકતા જાય તો અને વરસાદ કેવું એમ કે નક્કી ન હોય ક્યારે આવી જાય ને, એટલે કાગળ ઢાંકતા જાય. એટલે રાતનો વરસાદ આવ્યો ને તો કાંઈ વાંધો ન આવે. બાકી આ જો કાગળ બાગળ ઢાંકીએ ને બધું કમ્પ્લીટ હોય ને તો વરસાદ આવ્યો હોય તો ક્યાંય આવવું ન પડે. નકર તો વરસાદ આવે તો અહીંયા તકો ખાવો પડે. એટલો બાજરો પલ્લી એક તો થયો હોય જરીક, એમાં બધું પલ્લી જાય એટલે પૂરું. પછી એનું કાંઈ થાય નહીં. એકલા મારથી કાંઈ ટકાય છે નહીં. મમ્મી કે હું આવું છું, આવે ને પછી ઢાંકી દેવી, પછી નવરા, પછી વ્યાજ એવી કરી. કાગળ બાગળ ઢાંકી દીધો હે ફર્સ્ટ ક્લાસ. હવે વરસાદ આવે ને તો કાંઈ ઉપાજી નહીં. નકર તો વરસાદ આવ્યો ને તો આવવું પડે ઢાંકવા. જો મમ્મી આ ઉડે નહીં ને એટલે એટલે નાખે રાડા માથે. પવન થયો ને તો કાગળ ઉડી ન જાય ને એટલે. બાકી હવે જો બધું પૂરું થઈ ગયું. નીણ બીણ વટાઈ ગઈ છે. કાગળ ઢાંકવાનો તો એ ઢકાઈ ગયો ને હવે જવાનું છે ઘરે. ખાઈ પીને આરામ. બાકી આપણે હીરાવાળા આખો દી કામ કરીને થાક્યું તો નહીં, પણ તોય ઉતા હોય ને તો મજા આવે, બેહી થાકી દેવી. એટલે હવે ઘરે જઈને ઉઈ જવાનું. બાકી આપણું વ્લોગ જોઈને મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો મળવી આગલા વ્લોગમાં.